અરવલ્લી જિલ્લાના માલપુરના રામપુર ગામે પરિણીતાના મોતનો મામલો પતિ જ પત્નીની હત્યા કરી હોવાના પિયરીઓ દ્વારા આક્ષેપ કરાયા। વારંવાર દીકરીને જમાઈ મારઝૂડ કરી ત્રાસ ગુજારતો હોવાનો પણ પિયરીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે। દીકરીના મોત બાદ પિયરીઓને જાણ કર્યા વિના પોલીસે મૃતદેહ ઉઠાવી લેતા પરિવારમાં રોષ જોવા મળ્યો। કોઈ અનિષ્ટ બનાવ ન બને તે માટે જિલ્લાભરના પોલીસ કાફલો રામપુર ગામે ખડકી દેવાયો હતો। રામપુર ગામે પરિણીતાની હત્યાનો આક્ષેપ બાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। મને મારી છોકરીને મારી અને મને બોલાવી તો હતા પણ મને દવાખાના લઈ જવાની હતી એટલે એમ કે દવાખાના લઈને જવાની મેં બોલાવી તે મારી છોકરીને બોલાવવાની દીધી કે નથી બોલાવવાની એમ અને મારી છોકરીને પેટું પણ હું હાથ મૂક્યો તો મારી છોકરી તો ઠંડી એમ થઈ રહી હતી। ગોગળો આમથી આમ ગુમાઈ જતો મેં ગોગળો હપારી કરતી રાંગી કહેતો કશો અડો નથી ગોગળો નથી એટલે તમે ગોગળો નથી અડો એમ મને એ લોકો મને અડવા દેવા ના પાડતા। મારી હાહરી આવી એટલે મેં એમ કીધું કે મારી હાહરી આવી હે તે મારે એકો ઊભી રાખો એમ તે મને એકો નહીં ઊભી રાખવા દીધો અને એવા લોકો ના પાડતા કે એકો નથી ઊભી રાખવાનો એવા લોકો મને ના પાડતા મને પછી મેં એકો નહીં ઊભી રાખાવી। મારો જમાઈ રીતે એણે મને એકો નહીં ઊભી રાખવા દીધો એક નથી ઊભી રાખવાનું કમાન પાટું કૂટક નથી ઊભી રાખવાનું જવા દે ટાયર નીકળી જવું તો નીકળી જહ પણ એકો નથી ઊભી રાખવાનું એમ કંઈ ના પાડી જમાઈ જ મારી હે મારીને મને ખોળામાં મૂક્યા દી। મારો જમાઈ તેસ હતો અને મારા ઘેરાની છોકરીઓને મારઝૂડ કરીને ગોગળામાં પાટું મેલાને પીળામાં પાટું મેલાને પાસે બોલાઈ જાય મેં કોમી જતો રહું માણસા અને નિત્ય અઠવાડિયા એટલે એમ કરે છે છતાં બોલવાનું એવું કોઈ ઉતાવળ નહીં। એ છોકરી હતી તે અહીં આવે ને એટલે તત્કાલી એક દિવસ રવા દે નહીં અને તત્કાલી લઈ જાય। મેં આવું તો જો આવી જતા ચમનાય છે વાહો નહીં રહે તો વાહો નહીં રહે તો નહીં આવે તો બધો ઝાપટ કરી અને એને લઈ જાય અને એ જમાએ મારો ફૂલિકા ભરતી લગ્ન કરી વખતે ફૂલિકા ભરતી અને મેં ઘેર નહોતો મેં બધા દોડાદોડીમાં હતું તો છતાં નર્સરીમાં જઈને મારી છોકરીને એને મારી ફૂલિકા ભરતી તો સુધી નર્સરીમાં જઈને મારી તો લગ્ન આજ લગ્ન મેં કશું કોઈને કીધું નહીં મારા ભાઈઓને કીધું કે મારા કાકાને સોલોને કીધું કશું નહીં। છેલ્લી છોકરી આ મને મારી છોકરી છેલ્લી મારી નાખી એટલે એ સામે સાસરીવાળા એ લોકોએ મારી નાખી એમ ને સ્વામી સાચે હારીવાળી મારી નાખી અને મારી નાખી ને અત્યારે મારા ઘેરથી ફોન કરીને બોલાવી દીધી મારા ઘેરથી ફોન કરીને બોલાવી દીધી કે તું આવી જાઓ યાર દવાખાના જવાનું છે એમ પણ એ તો વાત દવાખાના જવાનું હતું પણ મારા ઘેરથી મગજ એવું શું હતું એટલે ખોળામાં મારી નાખેલી હતી પણ ખોળામાં બેહાડી દીધી ખોળામાં બેહાડી અને એ મોડા દવાખાના નીકળ્યા તે 108માં બેહાડી અને તત્કાલે મેં જતો રહ્યો કુશનામાં ત્યાં તો મેં કુશનામાં જઈને ગાડીમાં જોઈ ત્યાં તો મારી છોકરી મરી જ ગયેલી હતી કોઈ જીવતી નથી કે બોલતી નથી મને જોવાથી મળી બોલવા નથી દીધી। મતલબ એ લોકોએ મારી જ નાખી દીધી એમ ને મારી નાખી દીધી। અચ્છા ઓકે।